ગુજરાતમાં લોકસેવાનો શરૂ થઈ રહ્યો છે એક નવો અધ્યાય. 1998માં ગુજરાતે સિટીઝન ચાર્ટર સ્વીકારીને જનસેવામાં એક નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. નાગરિકને સેવા સમયસર, પારદર્શક રીતે અને અવિરત મળે. પરંતુ કાયદાકીય પ્રક્રિયાઓ અને બેકએન્ડ વિલંબને કારણે સમયમર્યાદામાં ઘણી સેવાઓ આપવી મુશ્કેલ બનતી હતી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા હતા ત્યારે નાગરિક દેવો ભવઃના મંત્ર સાથે શાસનને નવી દિશા આપી હતી. આ ભાવનાને સાકાર કરવા માટે એક અનોખો પ્રયોગ શરૂ થયો હતો, वन डे गवर्नेंस. हमने वन डे गवर्नेंस शुरू किया और आज गुजरात के अंदर 300 से अधिक ऐसे सेंटर्स हैं कि जहां पर नागरिकों को तत्काल सेवा उपलब्ध होती है. और ये सफलता इसलिए मिली है क्योंकि हमने टेक्नोलॉजी, सेवा और सरकार के रिकॉर्ड्स, इन तीनों को एक साथ जोड़ करके एक व्यवस्था विकसित की है. उस व्यवस्था का परिणाम मिला है. આ પ્રયોગ માત્ર સેવા પ્રકલ્પ નહોતો, તે ઝડપી અને જવાબદાર જનસેવા માટેનું એક સચોટ મોડેલ હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વન ડે ગવર્નન્સના વિચારનું રૂપાંતર જનસેવા કેન્દ્રના વટવૃક્ષમાં થયું, જે આજે ગુજરાતની એક આગવી ઓળખ બની ગયું છે. જનસેવા કેન્દ્રો રાજ્ય અને નાગરિક વચ્ચે વિશ્વાસનો સેતુ બન્યા. આગળ જઈને રાઇટ ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ 2013 અમલમાં આવ્યો અને નાગરિક સેવા મેળવવી એ માત્ર આશ્વાસન નહીં પરંતુ કાનૂની અધિકાર બન્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વહીવટી સુધારણા પંચે જનસેવા કેન્દ્ર મોડેલ અને રાજ્યની નાગરિક સેવા વિતરણ પદ્ધતિનો વિસ્તૃત અભ્યાસ કર્યો. અન્ય રાજ્યો અને દેશોના મોડેલ્સના અભ્યાસ બાદ GARCએ ભલામણ કરી કે ઉચ્ચ વોલ્યુમ ધરાવતી ટોચની 20 નાગરિક સેવાઓનું ગવર્નમેન્ટ પ્રોસેસ રીઇન્જિનિયરિંગ કરવામાં આવે. અર્થાત જૂની પ્રક્રિયાને ફક્ત ઓનલાઈન મૂકવી નહીં, પરંતુ આખી સેવા યાત્રાને ફરીથી ડિઝાઇન કરી. જ્યાં શક્ય હોય ત્યાં ઓટો વેરિફિકેશન, જ્યાં જરૂરી ન હોય ત્યાં દસ્તાવેજો નહીં, અને જ્યાં શક્ય હોય ત્યાં એન્ડ ટુ એન્ડ ઓનલાઈન અપ્રુવલ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં રાજ્યના નાગરિકોની સુવિધા માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર દ્વારા હવે શરૂ થઈ રહ્યું છે એક ભવ્ય રાજ્યવ્યાપી પહેલ, સુગમ ડિજિટલ ગુજરાત. આ પહેલ હેઠળ ગુજરાત સરકાર GARC દ્વારા સૂચવાયેલી ઉચ્ચ વોલ્યુમ સેવાઓમાં 12 રિફોર્મ્સ અમલમાં મૂકી રહી છે અને જનસેવા પ્રદાનને વધુ સરળ બનાવવા માટે આ સુધારાઓને તમામ સેવાઓમાં સતત વિસ્તૃત કરવામાં આવશે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના ગતિશીલ માર્ગદર્શન અને વિજ્ઞાન પ્રૌદ્યોગિકીના માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અવિરત પ્રયાસોથી ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત આજે દેશભરમાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સુગમ ડિજિટલ ગુજરાત હેઠળ અનેક અગત્યની સેવાઓ હવે ઘરે બેઠા વધુ સરળતા, વધુ ઝડપ અને વધુ પારદર્શિતાથી ઉપલબ્ધ થશે. હવે કોમન એપ્લિકેશન ફોર્મ દ્વારા નાગરિકોની પ્રાથમિક વિગતો એક જ વાર ભરવાની રહેશે, જેનો ઉપયોગ દરેક સેવામાં થશે. આધાર કાર્ડ દ્વારા ઓનલાઈન ઈ-વેરિફિકેશન અને રેશન કાર્ડની માહિતી સીધી જ પોર્ટલ સાથે જોડાઈ જવાથી હવે પુરાવાઓ જમા કરાવવા જરૂરી રહેશે નહીં. આ કોઈ મર્યાદિત પોર્ટલ નથી, પરંતુ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં સમય જતાં નાગરિકોની જરૂરિયાત મુજબ વધુ ને વધુ સેવાઓ ઉમેરાતી રહેશે. તેમજ સરકારી એપ્લિકેશનોના તમામ ડેટાબેઝના એકીકરણ દ્વારા જનસેવા સરળતાથી પ્રદાન કરવા માટેના પ્રયાસો તથા ગુજરાતી ભાષાના AI મોડલ્સ જેવા ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. વહીવટમાં વ્યાપક સુધારા દ્વારા ઇઝ ઓફ લિવિંગ સાકાર કરવાનું ડિજિટલ ગુજરાતનું આ એક પરિવર્તનશીલ પગલું છે, જે માનવ કલાકોની બચત કરી સેવાઓથી જીવનને વધુ સરળ બનાવશે. પરંતુ સુગમ ડિજિટલ ગુજરાતનો અર્થ જનસેવા કેન્દ્રોમાંથી અપાતી સેવાઓનો અંત નથી, પણ તેનું આધુનિકીકરણ છે. જે નાગરિકોને અસિસ્ટેડ સર્વિસ એટલે કે સહાયક સેવાની જરૂર છે, તેમના માટે જનસેવા કેન્દ્ર એક માધ્યમ બની રહેશે. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈનથી ઓનલાઈન અને હવે ઓનલાઈનથી
इंटेलिजेंट जन सेवा तरफ।